દેવ આવ્યો ઘોડિયું લઈને જો દેવને 2 છોકરા મોટા થઈ ગયા તે ઘોડિયું પડ્યું હોય કે નહીં હવે જો મમતા રોટલા કરે છે ને મારે દાબેલી બનાવવાનું છે મમતા કે હું રોટલા કરી નાખું બટરવાળા એમ કે કા મમતા મોણ નાખેલો હશે ને બનાવે છે મસ્ત રોટલા બટેકા ઓલા થઈ ગયા છે હાલો મારે છે ને દાબેલી કરવાની છે. જય માતાજી ગુડ મોર્નિંગ. આમ જો મસ્ત ડોલ ભરી દીધી ને પાણી પીવા આવ્યું છે. અમારે છે ને કાલના ઘઉં અધૂરા રહ્યા છે તે આમ જો સવારમાં જાગી કા જાગીને ચા ભાખરી ખાઈને સીધા ઘઉં સાફ કરવા બેઠા જો કા હું બપોર હુઈ ગઈ હતી ને ત્યાં એમ કહે છે ઘઉં પડ્યા રે હું હુઈ ગઈ ને તે એમ કે એટલા વજ્યા છે આમાં કાકરા વીણવાના જો એટલા છે આ બધા થઈ ગયા છે જો એટલે અમારે બેને પૂરા કરવાના છે. આ પૂરા કરીને પછી નાવાનું છે અમે નાવાનું બાકી રાખ્યું આ સાડા કે ઘઉં તો ઓલું ઉડે ને એટલે હા કવડે બધું એટલે મેં કીધું પેલા હારા કરી નાખીએ જાગીને તરત તાજી ભાખરી કરી ખાઈ લીધી ઘઉં લઈને દઈ જાય ગળામાં કાક થઈ ગયું બોલાતું નથી બસ ઘઉં ગળી ગયો. અહીંયા અમારી બેન છે ને શું લેવા આવી જીનું એને નાવું છે આ વાડામાં પાણી આવતું હોય ને તો બેન નાવા પહોંચી જાય જો મેં કીધું થોડીક વાર રોક વાસણ પહેલાં ઘસી નાખી પછી નવડાવું ઘઉં સાફ થઈ ગયા છે હવે વાસણ ને એવું કરવાનું છે વાસણ કપડાં એવું બધું ઓલું કરવાનું પાણી અને આ લોકોને આવે 10 વાગ્યાથી શરૂ થાય કાંઈક 9 વાગ્યાથી તે બપોર સુધી આવતું હોય એવું છે. આમ જો ટેમ્પો કેટલી મસ્ત રમે છે હમણાં ડમ્ફર રાખતી હતી પાછી જો એને નીંદર આવે બગા હું ખાતી હતી હા વાતું કરતો જો એકલા વાતું કરતી હતી જો કેવી મસ્ત નીંદર કરતી હતી હમણાં જાગી ગઈ છે એ જો આ છે ને કેવું કરે ખબર પડ્યા હુઈ જાય પછી જાગીને રમવા મળે કાંઈ માથાકૂટ જ નથી કરતી એ છે ને એ એકલા હુઈ જાય એને હિસકો એનો નાખવો પડે કાંઈ નહીં જો રેમા કરે જાગીને તરત રમવા મળે કા દેવ આવ્યો ઘોડિયું લઈને જો દેવને 2 છોકરા મોટા થઈ ગયા તે ઘોડિયું પડ્યું હોય કે નહીં હવે તે આવ્યો છે લઈને આ બેનને છે ને ઘોડિયાનો પાયો ભાંગી ગયો કા એમ કાંઈક છે એટલે હવે આ ઘોડિયું જો ફિટ કરી નાખ્યું છે. આ બેન જો ડમ્ફર રાખે છે જો હિસકા ખાવાનું છે તારે હે જો દાંત કાઢે જો એ આણે છે ને એનો નખ અહીંયા વગાડી દીધો નાકે જો કાપી નાખ્યા છે નખ તો હવે જો જા તારી મોટી દીદી છે આ મોટી દીદી છે 3 બેનું જો હા દાંત કાઢ તો થોડા કેવા તો કેમ કાઢે. હાલો આવી જાવ દાળ ભાત ખાવા મમતાએ કર્યા દાળ ભાત આ બેય થઈને કર્યા આ ભાત સારા છે આ જુઓ 2 ભાતના 2 પ્રકારના ભાત કર્યા ને બધા ખાવા બે ગયા જો હાલો એ છે ને આ ઓહ લાવ્યા નથી ને આ ઓહ લાવ્યા છે 2 છે અલગ બધા હોતા ને હું દાળ ભાત લઈને બેઠી છું તો હું જાગી જ છું હજી એસી ચાલુ કરી ટાઢો પવન આવે જાગી ઉતા છે હજી ખાવું છું હાલો દાળ ભાત ખાઈને હોઈ ગયા હતા જાગીને પાછા દાળ ભાત પકડ્યા. હવે હાલો આવી જાવ ક્વોલિટી ખાવા બધા જાગી ગયા ને ક્વોલિટી લઈ આવી હસતી કા કાલ બધા હાટું ગોળા લઈ આવી હતી આજ ક્વોલિટી લાવી જો બધા ખાય છે જો આમાં દૂટી ફૂટી આવે છે જો મમતા હા નાના હતા તે બહુ ખાધા આવી જો રાજ આવી ગયા છે કા હે ગામડે જ ગયા હતા ને કાલા હાલો ફેમિલી હશે ને અમારે ઘરે જવાનું છે સાંજ પડવા આવી ગઈ છે 7 વાગી ગયા છે આમ જો આ રોવે આમ જો છે ને ઘોડિયામાંથી વાહરવા બારી લાવી મેં કીધું થોડીક વાર બહાર છે ને બહારનો પવન સારો લાગે ને કા મજા આવે છે હે હા વાહો બળવા મળે કે નહીં હોય
તે ફરીક મેં કીધું હાલ બાર આટો મરાવ હું મમ્મી ટેમ્પો ને મેળામાં લઈ જાવ મેળામાં લઈ જાવી છે મેળામાં જાવું છે ટેમ્પો ને મેળામાં જાવું છે ભાગો રોવે છે જો ભાગો હાલો ફેમિલી અત્યારે છે ને અમારે જવાનું છે વસ્તુ લેવા જવાની છે અહીંયા જમીન પછી ઘરે જવાનું હે અમે ત્રણે જાવી છીએ માર્કેટમાં વસ્તુ લેવાની છે કે નહીં હાલો લઈ આવી પછી જમીન પછી ઘરે જવાનું છે આપણે સાંજે હા જો મમતા રોટલા કરે છે ને મારે દાબેલી બનાવવાનું છે મમતા કે હું રોટલા કરી નાખું બટરવાળા એમ કે કા મમતા મોણ નાખેલો હશે ને બનાવે છે મસ્ત રોટલા બટેકા ઓલા થઈ જશે હાલો મારે છે ને દાબેલી કરવાની છે હા હાલો ખાવા આવી છે દાબેલી થવા મળી છે રેડી જો પાવ મસ્ત ગરમ લાવ્યા ગરમી થાય છે ને જો મમતા ને ભાવ બે કરે થાય છે જો અમે બે છે ને હું ને બે છોકરા લઈને વહી ગયા હતા બે એબીસી મોલ આવ્યો ને મેં બેહવા વહી ગયા હતા એક ભાઈ બંધ હતો બેહવા ગયા હતા બધા લઈને આ બધા અહીંયા બહુ વંજાન કરતા હતા હા એલા જો ઘેર આવીને બધા ફોન જોવા મળ્યા કેવા હા એ ભૂત નાખી ગયો હવે હાલો જલ્દી બનાવો ખાવાનું ભૂખ લાગી છે બહુ ગરમા ગરમ દાબેલી આવી જાઓ ગાંઠિયા શાક ને રોટલા છે સાઈડમાં જો કા હાલો દાબેલી ખાઈ હવે છે ને પેટ ફૂલ થઈ ગયું છે ઘરે જવું છે ને આને જો ઊંઘ આવવા મળી હતી કા પવન આવે ને અહીંયા મસ્ત પવન આવે કે નહીં તે આ બધા નીંદર આવવા મળી હતી હવે જવું છે ઘેરે અમારી બેનને તો અહીં રોકાવું છે પણ મેં કીધું હવે 2 દી રોકાણા હવે જાવી ઘેરે કા મમતા હા અમે બે હારે આવ્યા હતા ને હારે જાવી છીએ હવે હાલો આજ હેલ્મેટ લીધું ઘરે આવીને જો મસ્ત પથારી કરી આટલાકમાં કચરો ધૂળ થઈ ગયો હોય વાળ્યું પછી પથારી કરી જેનો નીંદર આવતી હતી જો મેં કીધું પાણી પી લે પછી હોઈ જા અને વિડીયો અહીંયા પૂરો કરી દો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો મને તે ગરમી લાગે હાય નાઇટ ડ્રેસ પહેરવું પડશે જોકે અગાશીમાં પવન છે ને એટલે વાંધો નહીં આવે સારું હાલો મળવી કાલે એક નવા વિડીયોમાં જય દ્વારકાધીશ ઢોળતી નહીં હો